પ્રશ્ન છે આપણી પાસે કે બિંદુ ડાયપોલ કોને કહેવાય? રાઈટ. હવે જો પ્રશ્ન છે આપણી પાસે તો જવાબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. રાઈટ. એનું સૂત્ર છે મારી પાસે કે P is equal to twice A into Q. બરાબર. બિંદુ ડાયપોલ ની કન્ડિશન છે કે જો બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર twice A tends to 0. તમારા ઉપર લિમિટ લખો એટલે લખાય કે લિમિટ twice A tends to 0 તથા વિદ્યુત ભાર માટે લિમિટ Q tends to 0. એનો મતલબ ઇન્ફાઇનાઇટ. Q tends to infinite. એટલે વિદ્યુત ભાર બહુ બધો મોટો હોય અને એમની વચ્ચેનું અંતર બહુ ઓછું હોય તો એવી ડાયપોલને આપણે બિંદુ ડાયપોલ કહી શકીએ છીએ. જો હું અંતરના સંદર્ભમાં બતાવું તો બે વિદ્યુત ભાર આવી રીતના હોય, બહુ જ નજીક દેખાતા પણ નહીં હોય. રાઈટ. હવે આ બે બહુ જ મોટા મૂલ્યના વિદ્યુત ભાર ને એમની વચ્ચેનું અંતર બહુ જ નાનું છે તો આને આપણે નામ આપી શકીએ છીએ બિંદુ ડાયપોલ. અણુ અને પરમાણુની અંદર ક્યારેક આવી ડાયપોલ જોવા મળે છે. આગળ સમજીએ છીએ ત્યારે વસ્તુની પાછી ચર્ચા તમારી સાથે કરીશું. વિદ્યુત ડાયપોલની સાથે સંકળાયેલી આગળની થિયરીમાં 2 થી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. જો મારી સાથે સમજી લીધો આજે જેને મોડે કરી લીધો તો કદાચ આ થિયરી તમને હર હંમેશ માટે યાદ રહી જશે. જો સૌથી પહેલા હું આકૃતિને દોરીશ જેમાં ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે દર્શાવવાની કોશિશ કરીશ. સૌથી પહેલા અહીંયા આપણી પાસે બિંદુ, અહીંયા મારી પાસે વિદ્યુત ભાર છે +Q, અહીંયા એવો જ વિદ્યુત ભાર મારી પાસે છે -Q. રાઈટ. આ બે વચ્ચેનું અંતર આપણે જાણીએ છીએ થિયરી પ્રમાણે તે twice A થઈ શકશે. ઓકે. આ થઈ ગયું એનો મધ્ય બિંદુ અને હું નામ આપી દઈશ O. રાઈટ. હવે O થી મને અહીંયાના બિંદુ P પાસે મને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે +Q ને કારણે અને -Q ને કારણે. આ બધું દોરી દીધું. હવે અંતરની વાત કરી લઈએ. આ અક્ષ થઈ કહેવાય આખી, તમને ખ્યાલ છે. આટલું અંતર એ હશે એવું આ બાજુનું અંતર પણ એ જ હશે. હવે આટલી આકૃતિ સમજાઈ ગઈ એટલે તમારું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું. હવે જો તમારે આન્સરમાં જોઈએ છે તો હું આખી સિસ્ટમ છેલ્લા સમજાવી દઈશ કે ખાલી બે જ સૂત્રો, એક દિશા, બસ તમારો જવાબ પૂરો થઈ ગયો. ખાલી સરવાળો બાદબાકી આવડતું હોવું જરૂરી છે. જો આકૃતિમાં જવાબની વાત કરીએ તો કે આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલ છે. ઓકે. તેની અક્ષ પરના P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે જે ડાયપોલના કેન્દ્રથી અહીંયા એટલે કે r અંતરે આવેલ છે. બસ આ સમજૂતી થઈ ગઈ. હવે હું સૌથી પહેલા +Q થી આની સાથે વિદ્યુત ક્ષેત્ર શોધીશ. જો +Q વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર. હવે +Q છે તો હું અહીંયા લખીશ E+. સદિશની નિશાની પણ આપણે આની સાથે મૂકીશું. કોઈને પ્લસની સાથે +Q લખવો છે તો પણ આપણો કોઈ વિરોધ નથી. ઓકે. સૂત્રની અંદર તમે K પણ લખી શકો છો અથવા તો 1/4πε0 પણ લખી શકો છો. જે ચાહો તે લખી શકો છો. હું બંને લખીશ પહેલા અને પછી K લઈને આગળ વધીશું. 1/4πε0. આ વિદ્યુત ભાર થયો Q. હવે મને જોઈશે અંતર.
તો તમે જોઈ શકો છો કે અહીંયાથી આટલું અંતર r છે, આટલું અંતર a છે, તો અહીંયાથી આટલું અંતર થઈ શકશે r માઈનસ a, રાઈટ? આટલું અંતર તો અહીંયા આવશે r માઈનસ a એનો સ્ક્વેર. હવે દિશા તો ખબર છે વિદ્યુત ભાર ધન છે, ધન વિદ્યુત ભાર માટે થઈને આની પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જો હું આ બાજુ દર્શાવીશ તો મને આ E plus Q મળશે આ દિશામાં, રાઈટ? હવે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર થયું તો હવે મારે એની દિશા સહેલાઈથી બતાવી દેવી છે. તો યાદ કરો થોડી વાર પહેલા જે ડાયપોલ મોમેન્ટની વાત કરી હતી, એ જ ડાયપોલ મોમેન્ટ ની દિશા -q થી +q આમ જજો. એનો મતલબ કે આની દિશા અને આ દિશા એક જ થઈ તો હું અહીંયા લખી શકું છું p કેરેટ. આ p કેરેટ શું છે? તો લખો કે જ્યાં p કેરેટ એ ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ છે, રાઈટ? ઓકે, હવે મને આ નથી લખવું, આ તો એની જગ્યા હું કે લખી દઉં તો હવે માટે E plus Q બરાબર KQ upon R minus A નો સ્ક્વેર અને એની સાથે P કેરેટ. સમીકરણ નંબર 1 આવું આપણે સમજી લઈશું, રાઈટ? હવે જો આ સમજાય કે હવે વાલાઓ તો પેલું તો બહુ સહેલું થઈ જવાનું. શું બદલાશે યાદ કરી લો, ત્યાં સુધી હું થોડુંક લખી દઉં. રાઈટ? હવે મેં કીધું એ પ્રમાણે હું ડાયરેક્ટ આ સૂત્ર લખીશ, બરાબર ને? તો હવે શું થયું જો કે q કેવા આવશે? માઈનસ અને એના છેદમાં હવે અંતર જોયો, અહીંયાથી આટલું અંતર આ છે, રાઈટ? આ બાજુ કેટલું ઉમેરાશે? બીજું a. અહીંયાથી આટલું અંતર એ ઉમેરાયું તો અહીંયાથી આટલું અંતર કેટલું થઈ ગયું? તો કે r plus a, રાઈટ ને? હવે થઈ ગયું. ઓકે, બીજું અહીંયા પણ દિશા p કેરેટ. આવું કેમ? તો કે ઋણનું ક્ષેત્ર અંદર તરફ જાય અને ડાયપોલ મોમેન્ટ આ તરફ આવે એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ એટલે આ માઈનસ નિશાની એ વિરુદ્ધ દિશાની થઈ અને આ p કેરેટ એની પોતાની દિશા બતાવે છે. બસ મારા વાલાઓ, જો તમે સમજ્યા હોય તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ. હવે માત્ર સરવાળો છે માટે p પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો શું થશે? ઓકે, અહીંયા પણ સદિશની દિશા E is equal to E plus Q plus E minus Q. માત્ર ને માત્ર મારે શું કરવાનો છે? તો કે બેનો સરવાળો. તો આ બેનો સરવાળો કરી દો, બરાબર ને? તો જો is equal to KQ upon R minus A square P caret minus KQ upon R plus A નો સ્ક્વેર અને P કેરેટ. હવે શું સરખું છે બંનેમાં? તો કે KQ P કેરેટ, KQ P કેરેટ સરખું છે, એ કોમન લઈ. તો માટે હવે બસ સાદું રૂપ જ આપતા જાઓ, બીજું કંઈ જ નહીં. E is equal to KQ 1 upon R minus A નો સ્ક્વેર minus 1 upon R plus A નો સ્ક્વેર. P ને હું પાછળ રાખું છું, દિશા છે ને એકમ સદિશ બતાવે છે માટે. ઓકે, હવે શું કરીશ? તો કે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, ક્રોસ ગુણાકાર કરીએ ને તો આવું થઈ ગયું. જો KQ અહીંયા આવશે R plus A નો સ્ક્વેર minus R minus A નો સ્ક્વેર divided by P. હવે આ r minus a નો સ્ક્વેર અને આ r plus a નો સ્ક્વેર, બરાબર ને? હવે આ તો વર્ગની રીતે તમને હવે એવો આવડે જ છે, છૂટા પાડી દેવાના. માઈનસ નિશાની પણ આપણે સાથે સાથે જ અંદર લઈ લઈશું, તકલીફ ઓછી પડે માટે સદિશ E બરાબર KQ, જોજો ધ્યાન રાખજો
આર સ્ક્વેર પ્લસ મધ્યમ પદ 2ra પ્લસ a સ્ક્વેર માઇનસ અનિવાર્ય આર સ્ક્વેર માઇનસ મધ્યમ પદ આનું આ જ આવશે પણ માઇનસ છે ને તો આના માઇનસ અને માઇનસ પ્લસ પ્લસ 2ra રાઈટ એનાથી આગળ બીજું તો કે માઇનસ a સ્ક્વેર અને એની સાથે p કેરેટ વાલા છેદમાં શું થાય જો થોડીક વાર માટે માની લો કે આ સ્ક્વેર નથી તો આ r પ્લસ a r માઇનસ હવે જો a માઇનસ b ને a પ્લસ b હોય તો શું થાય શીખ્યા છો ને અવયવોની અંદર તો શું થાય r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એવું થાય ને પણ આપણી પાસે તો અહીંયા પણ વર્ગ હતો એટલે મારે પણ વર્ગ મૂકવો પડશે ઓકે r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ હવે બાકી રહેલા પદને મૂકી દઈએ પાછળ તો હવે થઈ ગયું કે q 2ra plus 2ra આન્સર થઈ શકશે 4ra divided by r square a square whole square અને એની સાથે p બરાબર ને ફાઇન હવે થોડુંક આપણે આને રીઅરેન્જ કરીએ શું રીઅરેન્જ કરીએ તમને પણ ખબર પડશે જો 2 k એની સાથે હું બ્રેકેટની અંદર આ r છે તો r ને r જ રાખું છું રાઈટ હવે હું શું કરું છું તો કે હવે હું 2aq p અને એના છેદમાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર બરાબર શું કર્યું જોઈ લેજો હો જો આ k તો k મૂકી દીધા આ r ને મેં બહાર લઈ લીધા છે બધું ગુણાકારમાં છે એટલે કશું નક્કી નથી કરવાનું કે કૌંસની બહાર આવ્યો કે એમ નહીં કેમ તો r અહીંયા થઈ ગયા રાઈટ આ 4 છે એના 2 અને 2 કરી દીધા એને એ રાખ્યા આ q ને અંદર લઈ ગયા હવે તમને એવી ખબર પડવી જોઈએ કે આવું બ્રેકેટમાં લખવાનું કારણ શું ખબર પડી ગઈ હે ને તો ટ્વાઇસ aq બરાબર શું થયું કહો તો ટ્વાઇસ aq બરાબર તો ડાયપોલ મોમેન્ટ એનો મતલબ કે મારા આન્સરની અંદર હવે મારે શું કરવાનું રહેશે તો વિદ્યુત ક્ષેત્ર માટે r અંતરે વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર હવે હું આવું લખીશ ધ્યાન રાખજો 2kr into p caret upon r square minus a square whole square શું મૂક્યું ખબર પડી ને વાલાઓ તમને એક જ વાત નવી મૂકી આ ટ્વાઇસ aq ની જગ્યાએ મેં શું કર્યું તો લખી શકાય કે અહીં ટ્વાઇસ aq બરાબર p બરાબર સદિશ તો ઓલરેડી છે જ આપણી પાસે એની પાસે બરાબર શું લખાય તો કે ડાયપોલ મોમેન્ટ એક નાનો સરખો વધારાનો કિસ્સો આની અંદર ઉમેરી કે જો r is greater than a હોય તો શું થાય તો પહેલા આકૃતિમાં સમજો આ એટલે અહીંથી આ અંતર એ બહુ જ બધું વધારે હોય કોના કરતા આ a કરતા રાઈટ તો આવા ડાયપોલને બિંદુ ડાયપોલ કીધું હોય તો આ છેદની કિંમતમાં આવું લખી શકાય કે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર is approximately r raised to 4 થાય હવે આવું કેવી રીતના થયું તો કે એ બહુ નાના થઈ ગયા એને કાઢી નાખ્યા તો આ નીકળી ગયા તો આની સાથે r ની 2 ઘાત અને એની પણ 2 ઘાત એટલે ટોટલ r ની 4 ઘાત તો માટે વિદ્યુત ક્ષેત્ર માટે E બરાબર હવે સૂત્ર આવું થાય ને કે 2k r p p caret ના છેદમાં r raised to 4 આ r અને r raised to 4 કેન્સલ થઈ જાય તો આની સાથે થશે 10 ની 3 ઘાત સોરી r ની 3 ઘાત 10 ની નહીં હો તો આનો ફાઇનલ આન્સર માટે E બરાબર 2k p p caret upon r raised to 3
બરાબર. શું કન્ક્લુઝન નીકળ્યું? તો કન્ક્લુઝન એ નીકળ્યું કે E is proportional to 1 upon RQ. એનો મતલબ કે R ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. જો વિદ્યુત ક્ષેત્ર એકલું હોત બિંદુવત વિદ્યુત ભારનું, તો એ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર 1 upon R2, અહીંયા 1 upon RQ થયું છે. ઓકે, થેન્ક યુ. બરાબર. આવો આગળ બીજો પ્રશ્ન આપણી પાસે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે ઝડપથી જઈશું કારણ કે ખબર પડવા માંડી છે કે શું કેવી રીતના શોધવાનું છે તે. આકૃતિ પહેલેથી જ બનાવી દીધી આપણે. પ્લસ ક્યુ માઇનસ ક્યુ એટલે આ અક્ષ અને આ જે રેખા દોરી એને નામ આપી દઈએ વિષુવરેખા. વિષુવરેખા પરનું બિંદુ P કે જે આના કેન્દ્રથી ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલું છે ત્યાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે જો તમે પ્રશ્નને સમજ્યા તો તમારે અહીંયા લખવાના પહેલા 2 થી 3 વાક્યો સમજાઈ ગયા કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ડાયપોલના વિષુવરેખા પરના r બિંદુએ r અંતરે આવેલ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ આપણો પ્રશ્ન એ જ જવાબ તો પહેલું વાક્ય. હવે જો મને કોઈ પણનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો સૂત્ર મને ખબર છે E = kq/r. તો પ્લસ q હશે તો વિદ્યુત ભાર તો છે જ. હવે મને અંતરની જરૂર છે. સામાન્ય માહિતી તમારી પાસે કાટકોણ ત્રિકોણ થયો જુઓ. હવે આ ખૂણો 90 એટલે એની સામેની બાજુ કર. એટલે જો હું આ બાજુનું માપ બતાવું, જો હું આ બાજુનું માપ બતાવું તો મને એ બાજુનું માપ મળી શકશે √ આનો વર્ગ અને આનો વર્ગ. એટલે લખી શકાય r² + a². બરાબર ને? એવું જ અહીંયા પણ લખાશે કે √r² + a². બસ. તો અહીંયા હું લખી શકીશ +q ને કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર. તો E + q. સદિશની દિશા બતાવતો નથી હો, પહેલા સૂત્ર લખી નાખો છો. = આગળની જેમ 1/4πε0 પણ ચાલે કે q upon શું લખીશું તો કે આ વિદ્યુત ભારથી આ અંતર એનો મતલબ √r² + a² અને હોલ સ્ક્વેર. બરાબર ને? પણ આ વર્ગમૂળ અને સ્ક્વેર નીકળી જાય તો લખી શકું માટે E + q = kq/r² + a². સમીકરણ નંબર 1. એવી જ રીતે -q ને કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર. તો E - q = kq અંતરેનું એક છે એટલે આ પદ નહીં લખું, ફરીથી ડાયરેક્ટ અહીંયા લખી નાખીશ r² + a². આવી રીતના થશે. સમીકરણ નંબર 2. સાદો સરવાળો બાદબાકી નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આ બંનેની દિશા સમાન અથવા તો પરસ્પર વિરુદ્ધ નથી માટે. તો P પાસે હું +q ની દિશા બતાવું. આ +q વિદ્યુત ભાર અહીંયા કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપશે તો એની દિશા અહીંયાથી આ રીતે થશે. તો આ થઈ શકશે E + q. બરાબર? સદિશ. ઓકે. હવે આ દિશા અહીંયા અને સમાંતર દોરી દીધી. સમજી શકો છો કે આ ખૂણો થીટા થાય તો આ ખૂણો પણ થીટા જ થાય. એનો મતલબ કે અહીંયાથી આ ખૂણો થીટા થશે. તો હવે મને આ દિશામાં આનો જે કોઈ ઘટક મળશે એ ખૂણા તરફનો થાય એટલે હું અહીંયા લખી શકું E + q અને ખૂણા તરફનો ઘટક એટલે cos θ. બરાબર? એવી જ રીતે આ દિશાના ઘટકને લખી શકાય અહીંયાથી તો કે E + q sin θ. ઓકે?
બીજું, હવે મારે આ માઇનસ ક્યુ ને કારણે દિશા જોઈએ છે, માઇનસ ક્યુ, તો એની દિશા આ તરફ આવે. કેમ? તો કે ઋણ વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ જાય, ધન વિદ્યુત ભાર તો બહાર તરફ જાય, એટલે આની દિશા હું બતાવીશ આની સાથે E માઇનસ ક્યુ. બરાબર ને? હવે z આકારના અંતર્ગત ખૂણા પણ સમાન થાય, રાઈટ? એટલે આ θ હોય તો આ પણ θ થાય. હવે આનો આ તરફનો ઘટક લઈશ તો મને મળશે અહીંયાથી આ જ દિશાની અંદર E માઇનસ ક્યુ cos θ, અને સામેની બાજુ એટલે મને અહીંયા મળશે આ તરફ જેને કહીશ E માઇનસ ક્યુ sin θ. બસ આટલું સમજ્યા એટલે તમારી આ થિયરી આગળના પ્રશ્ન કરતા પણ સહેલી થઈ ગઈ. હવે જો P પાસે E પ્લસ Q અને E માઇનસ Q વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો વિચારતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ E પ્લસ Q cos θ અને E માઇનસ Q cos θ એક જ દિશામાં મળે છે. પરિણામે તેમનો સરવાળો થાય ને વિદ્યુત ક્ષેત્ર મળે. જુઓ આકૃતિ E પ્લસ Q cos θ, E માઇનસ Q cos θ, બરાબર? તથા E પ્લસ Q sin θ અને E માઇનસ Q sin θ, જુઓ એક ઉપર એક નીચે, મૂલ્યો લગભગ સમાન જ છે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં મળે છે. પરિણામે તેમનો સરવાળો શૂન્ય થાય. તો એનો મતલબ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળ્યો તો જોઈ લો. પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંથી આ દિશામાં મળ્યો. કરેક્ટ? બરાબર ને? ડાયપોલ મોમેન્ટની દિશા અહીંથી આ તરફ છે. એટલે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ છે એવું આપણે કહી શકીએ. માટે હવે P પાસે વિદ્યુત ક્ષેત્ર, ધ્યાન રાખજો, સદિશ લખીએ, સદિશ E બરાબર આનો અને આનો, cos θ ઘટક લેવાનો અને એનો સરવાળો કરવાનો. તો અહીંયા લખીશ E પ્લસ Q cos θ પ્લસ E માઇનસ Q cos θ, રાઈટ? અહીંયા લખીશ P કેરેટ, પણ માઇનસ દિશા, બરાબર? આવું કેમ? તો જુઓ, ડાયપોલ મોમેન્ટની દિશા અહીંથી આમ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ એટલે માઇનસ અને દિશા આની પાસે છે. આગળની થિયરીમાં કીધું હતું કે P કેરેટ શું છે તો લખી શકાય જ્યાં P કેરેટ બરાબર સદિશ P ની દિશામાં એકમ સદિશ. એવો પ્રશ્ન નહીં પૂછવાનો કે P શું છે, બરાબર ને? ખબર પડી ગઈ ને? ઓકે, હવે આમાંથી cos θ કોમન લઈ શકાશે, તો આની અંદર બંનેના મૂલ્યો સરખા જ છે, તો તમે આવું પણ લખી શકો છો ડાયરેક્ટ, બરાબર ને? કે E સદિશ બરાબર ટ્વાઇસ આનું ને આનું મૂલ્ય સમાન છે, તો તમે બીજું શું લખી શકો?
તો કે ટ્વાઇસ ઈ, તમારે પ્લસ ક્યુ લખવું હોય તો પ્લસ ક્યુ, માઇનસ ક્યુ લખવું હોય તો માઇનસ ક્યુ, એની સાથે કોઈ લેવા દેવા નથી, cos થીટા. અને અહીંયા p કેરેટ, આગળ માઇનસ તો ખરા જ. આ બંને સમાન જ છે એટલે સરવાળો કરી દીધો. ઓકે, હવે હું કિંમત મૂકી દઉં. -2e + q, તો કે q upon આની સાથે r² + a², બરાબર ને? બરાબર. cos થીટા કેટલા થાય તો આકૃતિ પરથી સમજી લઈએ આપણે. જો cos થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, તો અહીંયા લખો આકૃતિ પરથી cos થીટા બરાબર પાસેની બાજુ ના છેદમાં કર્ણ, એનો મતલબ √r² + a², બરાબર ને? તો હું cos થીટા ની જગ્યાએ કિંમત મૂકીશ, એના છેદમાં r² + a² પણ વર્ગમૂળમાં, અને એની સાથે p કેરેટ, બરાબર? ઓકે, હવે આ વર્ગમૂળ એટલે ⁻², માટે સદિશ e બરાબર -2 k q a p કેરેટ ના છેદમાં આ બંનેનું સાદુરૂપ આપો ને, તો r² + a²√3/2. આની ઘાત 1, આની ઘાત 1/2, 1 + 1/2, 3/2. તો આ થઈ ગયું વિષુવરેખાના બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર? તો શું આપે છે આ? વિષુવરેખા પરના r અંતરે આવેલ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, બરાબર? રાઈટ. હવે પાછી કન્ડિશન આપીએ કે જો r greater than a હોય તો શું થાય? r greater than a હોય તો પાછા આ નીકળી જશે, તો r² + a²√3/2 is approximately, આ એને આપણે અવગણવાના, તો આની અંદર થઈ જશે r²√3/2, એનો મતલબ કે r સ્ક્વેર નીકળી ગયા, તો is approximately r/3. માટે વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું થશે? તો કે માટે E બરાબર kq. હવે જુઓ પાછું આની અંદર એક વાત એડ કરવાની આપણે રહી ગઈ, એડ કરી દઈએ. 2kq, તો અહીંયા લખી દઉં 2, ઓકે, પહેલા k લખી દઉં, k માઈનસ ટ્વાઇસ aq p કેરેટ ના છેદમાં r નો ક્યુબ. હવે ટ્વાઇસ aq બરાબર શું લખાય? જે અહીંયા વાત કરી હતી, યાદ છે ને તમને? ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા હું લખી શકું -k p p કેરેટ upon r ક્યુબ. આવું તમે અહીંયા પણ લખી શકો છો, બરાબર ને? કે ટ્વાઇસ aq = p પણ લખી શકાય. આપણે થોડોક સુધારો કરીને ફરીથી પાછું લખી લઈએ, બરાબર? આ કાઢી નાખીએ છીએ. ઓકે, તો હવે આનો જવાબ થઈ જશે = k - p p કેરેટ upon r² + a²√3/2, બરાબર ને? થઈ ગયું. જો 2aq એટલે p કેરેટ અને માઈનસ સાથે, રાઈટ? તો આવી રીતે વિષુવરેખા પર પણ તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. પાછું કન્ક્લુઝન શું થયું? તો કે E is proportional to 1/r³. જો r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક નાનો સરખો ટોપિક છે આપણી પાસે, વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. એટલે શીખ્યાનું જરૂર શું છે, કેમ છે? ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહેવાય? ઉદાહરણ આપીને સમજાવવાનું. આ ચેપ્ટરમાં મહત્વ ઓછું છે, નેક્સ્ટ ચેપ્ટરમાં એનું મહત્વ વધારે છે. ધ્રુવીય અને અધ્રુવીય, પોલર અને નોન પોલર.
વ્યાખ્યા બહુ સહેલી છે. જે અણુ કે પરમાણુમાં વિદ્યુત ભાર ધન અને ઋણ વિદ્યુત ભાર ના કેન્દ્રો એક જ સ્થાને હોય તેવા અણુને અધ્રુવીય અણુ કહે છે, નોનપોલર. જો આપણે આકૃતિ થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે આવો કોઈક અણુ છે. એવું જરૂર નથી કે ગોળ જ હોવો જોઈએ, પણ આની અંદર ધનનું કેન્દ્ર અને ઋણનું કેન્દ્ર એક જ જગ્યાએ હોવું જોઈએ. હવે આવું કેમ? તો કે ધન એટલે ન્યુક્લિયસની અંદરનો પ્રોટોનનો બધો વિદ્યુત ભાર, આ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરતા હોય તેનો ઋણ વિદ્યુત ભાર કેન્દ્રમાં જ છે, એટલે બંને એક જ જગ્યાએ થઈ ગયા, એટલે એને આપણે નોન પોલર અધ્રુવીય કહીશું. પહેલેથી જ આવું હોય ને હજુ પણ આવું છે. હવે કોઈને એમ થયું કે આપણે આ અણુને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે આવું કંઈક, તો શું થાય? તો આવા અણુને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવું તો આવા અણુની અંદર જો આ પ્લસ છે ને આ માઈનસ છે, એવું તો યાદ છે ને વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઈનસ, તો આ ઋણ એ ધન બાજુ ખસી શકશે અને આ ધન એ ઋણ બાજુ ખસી શકશે. આવું જેમાં થાય એમાં આપણે કહી શકીએ કે એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. પહેલા નહોતી અને પછી મળી એટલે આપણે કીધું કે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. બરાબર. બીજી વાત, આના ઉદાહરણ શું હોઈ શકે? તો એના ઉદાહરણની અંદર એક આપણી પાસે CO2, એના પછી O2, એના પછી N2, આવા ઘણા બધા આના એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ છીએ. તો આ થયા અધ્રુવીય અણુઓ. તો ધ્રુવીય કોને કહેવાય? તો ધ્રુવીય માટે બસ આનું આ જ, જે અણુ, પરમાણુ નહીં લખીએ તો ચાલે, જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ સ્થાને હોય ન હોય તેવા અણુને ધ્રુવીય, ઇંગ્લિશમાં પોલર અણુ કહે છે. એનો મતલબ કે જો હું આના જેવી આકૃતિ વિચારું તો મને શું મળવું જોઈએ? તો આવી જ આકૃતિ અહીંયા વિચારો તો પહેલેથી જ એની અંદર પ્લસ અને માઈનસ છૂટા જ હોય. આટલું બધું અંતર ના હોય કારણ કે અણુ કઈ આટલો મોટો નથી હોતો એટલા માટે. તો આવું હોઈ શકે તો એને આપણે ધ્રુવીય કહી શકીએ. એના એક્ઝામ્પલમાં ખાસ યાદ રાખવા જેવું છે H2O અને HCl. એટલા માટે તો તમને ખબર છે કે પાણીનો એક અણુ બીજા અણુ સાથે ડાયપોલ બંધ બનાવે છે. ડાયપોલનો મતલબ બે ધ્રુવ અલગ અલગ છે અને એના કારણે જ પાણીનો એક અણુ બીજા અણુ સાથે જોડાયેલો હોય છે. તો આ રીતે ત્યાં પણ હેલ્પફુલ થઈ સમજવામાં વાત, અહીંયા પણ સમજાયું. તો આ હતો વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. આજના લેક્ચરમાં તમને જે કંઈ શીખવ્યું ઉપરાંત જે નોટ્સ આપીશ ને એ નોટ્સમાં કેટલાક વધારાના સૂત્રો છે. ધોરણ 12 માં આયા ગુજકેટની એક્ઝામ, JEE ની એક્ઝામ, નીટની એક્ઝામ, આ બધાની અંદર વપરાતા વધારાના સૂત્રો, કન્સેપ્ટ વાળા સૂત્રો, એની નોટ્સ તમને આપીશ. આ સૂત્રોની નોટ્સના સૂત્રો તમારે એકવાર વાંચવાના, બે વાર વાંચવાના, 3 વાર. હવે જ્યારે તમારી પાસે સૂત્રો આવી જાય તમે એકાદ બે વખત વાંચી લો, એની નોટ્સ તમારી જાતે પણ બનાવી લેવાની. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર બધા સૂત્રો હું તમને સમજાવીશ, જેથી કરીને જ્યારે સમજાવતો હોય ત્યારે તમારી નોટ્સ રેડી હોય
તો જેવો હું તમને સમજાવું બોર્ડ પર એવું તમારી સામે નોટ્સ હોય તો તમે એને વાંચી પણ શકો અને કંઈક વધારાનું લખવું છે તો એમાં એડ પણ કરી શકાય. બરાબર? એ ફાઇન્ડ પીડીએફ ના ફોર્મેટમાં જ હશે. એટલે તમારે જે આપણે ક્લાસરૂમમાં કેવા સૂત્રોની અલગ નોટબુક બનાવતા હતા, બસ એ જ આ નોટબુક બની રહી છે. એટલે અગેન તમારે આ સૂત્રો લખવાના છે, જેથી કરી અને લાસ્ટ મોમેન્ટનું ચેપ્ટરનું રિવિઝન થાય ત્યારે કામ લાગે. નેક્સ્ટ લેક્ચરમાં આ નોટ્સને હું બોર્ડ પર સમજાવીશ. એટલે તમને કેવી રીતના કયું સૂત્ર ડિરાઈવ થયું, ક્યાં ઉપયોગમાં લેવાય, એ બધી સમજૂતી મળે. પણ ઇન બિટવીન તમે વાંચેલું હોય તો તમને સમજવામાં સરળતા રહેશે. એટલે આ સૂત્રોને એકાદ વખત વાંચી અને લખવા જરૂરી છે. નોટ્સ પણ બનાવવાની છે. સમજાયું બધાને? ઓકે, થેન્ક યુ.